કચ્છના ભુજોડી ગામમાં છીએ અત્યારે આપણે, અને આજે મેં હમણાં સ્ટાઇલમાં જે આ સ્ટોલ આમ ફેંક્યું એ એવી જગ્યાએ હું છું જ્યાં એ બન્યું છે, અને આ હેન્ડમેડ છે, ટોટલી હેન્ડમેડ સ્ટોલ છે. ભુજોડી ગામ એના માટે પ્રખ્યાત છે કે અહીંયા હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ વિદેશમાં પણ વેચાતી હોય છે, અને અદ્ભુત ડિઝાઇનિંગ હોય છે, હેન્ડમેડ હોય છે, હાથથી બનાવવામાં આવે છે. કેવી રીતે બનાવવામાં આવે છે, આખી પ્રોસેસ ચાલી રહી છે, આપણે જોઈએ. બેટા શું નામ છે તારું? અલ્પેશ ખરેટ. અલ્પેશ, આ પ્રોસેસ તો શું કહેવાય બેટા? આ હાથસાળ છે, એના ઉપર હું વિવિંગ કરી રહ્યો છું. વિવિંગ, વણાંક કરી રહ્યો છે. તો આ તું બનાવે છે, એમાં શું શું બને? આ એક સ્ટોલ બને છે, મેં પહેર્યું છે. એમાં સ્ટોલ બને, દુપટ્ટા બને, શાલ બને, સાડી બને. પ્રોસેસને હાથ સાડ કહેવાય. શું કહેવાય? હાથસાળ. અને આ શું છે? આજે તું આ મંદર નાખે છે, ડિઝાઇન કરે છે? એનામાં આવી રીતના અલગ અલગ કલરના બોબિન ભરી ડિઝાઇન કરવામાં. તો આ ભુજોડી ગામમાં આ કામ ચાલે છે એમ ને? ઉજવણીમાં દરેક ઘરે આ જ કામ ચાલુ છે. ફેમસ છે ભુજોડી એના માટે? માટે પ્રખ્યાત, વિશ્વ પ્રખ્યાત. વિશ્વ પ્રખ્યાત. ક્યાં ક્યાં જાય અહીંયાથી માલ? ક્યાં ક્યાં જાય છે? એક્સપ્લોર પણ થાય છે અમારા. ક્યાં એક્સપોર્ટ થાય? વિદેશમાં થાય છે, આપણે કેનેડા ને બાજુ, અમેરિકા, કેનેડા. શું કહો છો? શું નામ છે તમારું? મારું નામ છે કેશવજીભાઈ. કેશવજીભાઈ, કેટલા ટાઈમથી આ બિઝનેસ ચાલે તમારા ઘરમાં? અમારો તો આ પરંપરા હાલે જ છે. વર્ષોથી ચાલે? હા, અમારા દાદા, અમારા બાપુજી બધા એ જ કામ કરતા હતા પહેલેથી? પહેલેથી. અને આ જે તમે બનાવો છો, જે આ બાંધકામ જે કરી રહ્યા, બાંધકામ તો ના કહેવાય, જે વણાટ કામ કહેવાય ને, વણાટ કામ કહેવાય. તો આમાં અત્યારે કેવી રીતે બિઝનેસ તમારો ગ્રો કરી રહ્યો છે? ખરેખર વિદેશમાં માલ જઈ રહ્યો છે, વેચાણ થઈ રહ્યું છે, અહીંયા લોકો આવી રહ્યા છે? અહીંયા બહુ આવી રહ્યા છે. આપણે અહીંયા અમે તો દુકાન છે, ઘરે જ બનાવીએ અને અહીંયા દુકાનમાં રાખી, અહીંયા બહારના માણસો આવે છે અને અમે વેચાણ. આવો એક સ્ટોલ જે મેં પહેર્યો છે અત્યારે, એ કેટલામાં પડે? એ અમે 600-700 માં વેચીએ. 600-700 માં વેચીએ. લોકો લે છે 600-700? લઈ લઈએ. આ એક આવું મશીન બનાવવામાં આજે તમારા જે સન છે એ વણાટ કામ કરી રહ્યા છે. હા, સારા છે. આ છોકરો છે અમારો. છોકરો જ છે ને? હા. તો આવું એક મશીન બનાવવામાં કેટલો ટાઈમ લાગે? આવું મશીન બનાવવામાં તો ટાઈમ એટલો બધો ના લાગે, પણ સુથારી હોય અને 1-2 દિવસમાં બની જાય કદાચ બનાવવું. જોડી ગામ મેં જોયું ડેવલપ જબરું થયું છે, બધું મોટા મોટા બંગલા છે, દુકાનો મોટી મોટી છે. હા, એ તો છે. પોતાનો ધંધો છે અને સારું એવું કસ્ટમર બહારથી આવે છે ને હાલે છે અમારું. કેશવજીભાઈ, કચ્છમાં આ વખતે ઇલેક્શનમાં શું સ્થિતિ લાગે છે તમને? પૂછું ને? ઇલેક્શન થાય અમને કાંઈ ખબર હોય ને? ખબર ના હોય આમાં. ભુજોડી ગામમાં કેવું છે? ભુજોડી ગામમાં સારું છે એવું. પાણીની વ્યવસ્થા બધું? એ બધું રોડ રસ્તા મેં જોયા છે. પાણી ઘરે આવે છે, કાંઈ તકલીફ નથી. કાંઈ તકલીફ નથી. ના. ભુજનો કચ્છનો વિકાસ થઈ રહ્યો છે. હા, ભુજમાં થઈ રહ્યો છે. ભુજિયા ડુંગરનો બધું સારું એવું વિકાસ થઈ રહ્યો છે. દુપટ્ટો બનાવો છો? ખાલી દુપટ્ટો અહીંયા જ બને છે કે પછી ભુજોડીમાં વેચાય કે આખી કચ્છમાં જાય, અમદાવાદમાં જાય? એટલે બોમ્બે જાય, જે કસ્ટમર આવે અહીંયાથી લઈ જાય. કસ્ટમર લેવા આવે? એવા આવે આ બધા કલર કેવી રીતે લાવો? આ સફેદ દોરીના કલર કેવી રીતે કરો? આ કલર છે ને, પેલે અમદાવાદથી દોરા લઈ આવીએ. અમદાવાદથી દોરા લઈ આવો છો? કોટન છે ને, ટસર સિલ્ક છે. તાણું છે ને કોટનનું છે, અને આ વાણું છે એ પાલું છે, આ ટસર સિલ્કનું છે. આ હાથથી બનાવો છો એટલે કચ્છનું આ હેન્ડીક્રાફ્ટ ફેમસ છે એમ ને? એમાં છે ને બધું હાથનું જ છે પૂરા ગામ. ભુજોડીમાં બધું હાથનું જ છે. બીજું શું શું બને દાદા આના સિવાય? કોટનમાં સ્ટોલ બને, સિલ્કમાં બને, પછી સાડી બને છે. સાડી પણ ભુજોડીની બહુ ફેમસ છે, પૂરા ભારતમાં ફેમસ છે. કેટલા રેન્જ સુધી વેચાય છે ભુજોડીમાં જે સાડી બને? કે સ્ટાર્ટિંગ થઈને 4,000થી ચાલુ થઈ જાય, 25,000, 20,000, 10,000 જેવી સાડી. પછી કામ ઉપર આધાર હોય, કેવું અંદર કામની ડિઝાઇન છે ને એના ઉપર આધાર છે. તો આ જે કચ્છનો રણોત્સવ થાય છે
સફેદ રણની બહાર એનાથી ફાયદો થયો છે અહીંના લોકલ્સને? ઘણો ફાયદો થયો છે સાહેબ, બધાને ફાયદો થયો છે એમ, ખાલી વિવિન માટે નહીં પણ આખામાં ફાયદો થયો છે. હોટલાવાળાને પછી ગાડીવાળાને બધાને જ ફાયદો મળે ને. રોજગાર વધ્યો છે. ઘણું વધ્યું છે. કચ્છનું કાકા ડેવલપમેન્ટ કેવું છે? આ ભુજોડી તો મેં જોયું રોડ રસ્તા સારા છે, બાકી ઓલ ઓવર કચ્છના બીજા ગામડા છે, ભુજના બીજા ગામડા છે, એમાં તમને કેવું ડેવલપમેન્ટ? પછી ઠેકાણો સારો જ છે, સારો જ છે. તમને ફાયદો વધારે શેમાં મળ્યો મને એમ? સરકાર અમે તો જે જોવા જઈએ તો સાચો માણસ હોય એ તો કહીએ એનાથી કાંઈ મતલબ નથી, આંખોમાં જોઈએ એટલે ખબર પડી જાય ને. આંખોમાં જોઈએ એટલે ખબર પડી જાય. ચાલતા જઈએ કે રસ્તો કેવો છે એટલે સાફ થઈ જાય ને એમ, મેન એ જ છે. આંખોમાં જોવાથી ખબર પડી જાય માણસ સારો છે કે નહીં. તો મને એમ કહો આ વખતે માણસ તમને કયા સારા લાગી રહ્યા? હા, આ વખતે તો મોદી સરકાર જ આવશે. મોદી સરકાર જ આવશે. તમારા બે ઉમેદવાર છે, ભાજપના જે વિનોદભાઈ ચાવડા છે ને, અને કોંગ્રેસના નીતિશ લાલન છે, નવા ઉમેદવાર છે. બેમાંથી તમને જે રસ્તા વચ્ચે નીકળે આમ અને તમે આંખોમાં જુઓ તો તમને કોની આંખોમાં લાગે કે બરાબર વિનોદભાઈ જ આવશે. વિનોદભાઈ જ આવશે. મોંઘવારી જેવું વધ્યું છે દાદા કંઈ? કપડાના જે તમે જે દોરી લઈને આવો છો એમાં થોડોક ફરક પડે છે એટલે પછી ભાવ વધી જાય ને, એટલે મોંઘવારી જેટલો આપણો પગાર હોય એટલો પછી વધી જાય એટલો ભાવ વધી જાય ને. આનું ટ્રાન્સપોર્ટેશન કઈ રીતે થાય? એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો તમારો ના હોય? કેવી રીતે? એટલે ટ્રાન્સપોર્ટ કરો, ધારો કે અહીંયાથી તમે ક્યાંક મોકલો તો એ ધારો રણોત્સવ જ મોકલ્યું ચલો ને, તો એ ખર્ચો તમારો હોય? બધો પહેલા જે ગુજરી હતી ને એ અમને હું બસથી ભુજથી લઈ જતા હતા ને પાછું હું આપતા બસ એની આપતા હતા એમ. પણ હવે એવું નથી, અમારી રીતે જઈએ છીએ હવે. પહેલા એ સરકારમાં એટલું આપતા હતા એમ, પહેલા એટલે 7 વર્ષ પહેલા. 6-7 વર્ષ પહેલા. તો હવે એ નથી આપતા, એ સુવિધા બંધ કરી. એ સુવિધા બંધ કરીને કે જમવાનું પણ આપતા હતા. કાંઈ ખર્ચો 1 રૂપિયો પણ ભરવાનો નહીં, એ સ્ટોલ પણ ફ્રી હતો. હવે 100 રૂપિયા લે છે, હવે 1500 રૂપિયા લે છે, પહેલા એ ફ્રી હતો એમ. તો હવે કઈ ડિમાન્ડ છે તમારી સરકાર જોડે? હવે એ ફ્રી કરી નાખે તો બધાને ફાયદો થાય ને. પહેલા ટીઆઈડી પણ આપતા હતા, એ પણ બંધ કરી નાખી એમ. મેળા બધામાં હવે માણસો જાય છે, ટીઆઈડી બંધ થઈ ગઈ ને કે પહેલા સરકારમાં ને હતા તો અમને ટીઆઈડી મળે એ પણ થોડો ખર્ચ ક્યારેક સેલ ન થાય તો વાંધો ન આવે, ખર્ચો અમારો થઈ જાય, ખર્ચો નીકળી આવે એમ. કે 500 રૂપિયા તારીખ હોય ને બધો ખર્ચો પાણી બધો હોય આપી દે. એ હવે બધા ઠેકાણે સરકારી હવે બંધ થઈ ગયો છે એમ. એ અમારી માંગ છે કે એ ચાલુ થઈ જાય બધાને ફાયદો થાય.